શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો પ્રાસંગિક, જેનો વિષય છે CRPF સ્થાપના દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. ભારતના સૌથી મોટા કેન્દ્રીય અર્ધલશ્કરી દળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFનો સ્થાપના દિવસ દર વર્ષે 27 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દળની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ બ્રિટિશ શાસન દરમિયાન ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ રજવાડાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ 28 ડિસેમ્બર 1949ના રોજ CRPF અધિનિયમન અમલમાં આવ્યો અને આ દળને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના નામ આપવામાં આવ્યું. ત્યારથી તે દેશની આંતરિક સુરક્ષા માટે કાર્યરત એક મહત્વપૂર્ણ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ તરીકે સેવા આપી રહ્યું છે. CRPFનું મુખ્ય કાર્ય દેશની આંતરિક સુરક્ષા જાળવવું, આતંકવાદ અને નક્સલવાદ સામે લડવું, રમખાણો અને સામાજિક અશાંતિ દરમિયાન શાંતિ સ્થાપિત કરવી, ચૂંટણી દરમિયાન સુરક્ષા પૂરી પાડવી તેમજ કુદરતી આપત્તિના સમયમાં રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ આપવાનો છે. આજે CRPFમાં લગભગ 247 બટાલિયન કાર્યરત છે અને 3 લાખથી વધુ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. આ દળનું નેતૃત્વ ડિરેક્ટર જનરલ કરે છે અને તેમની મદદ માટે વિવિધ ઉચ્ચ અધિકારીઓ નિયુક્ત હોય છે. ભારતના એકીકરણમાં પણ CRPFે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ દળે જૂનાગઢ સહિત અનેક રજવાડાઓને ભારતીય સંઘમાં જોડવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ભુજ, ચંબલ અને અન્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ આ દળની કામગીરી પ્રશંસનીય રહી હતી. 21 ઓક્ટોબર 1959ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં CRPFના 10 જવાનો શહીદ થયા હતા. તેમના બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે 21 ઓક્ટોબરને સમગ્ર ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઘટના ભારતીય પોલીસ દળના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. 1962ના ભારત ચીન યુદ્ધ તેમજ 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધોમાં પણ CRPFે ભારતીય સેનાની સાથે ખભે ખભા મિલાવીને દેશની સુરક્ષા માટે બહાદુરીપૂર્વક સેવા આપી હતી. ઉપરાંત જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વના રાજ્યો અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં પણ આ દળ સતત મહત્વપૂર્ણ કામગીરી બજાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશન અંતર્ગત શ્રીલંકા, હૈતી, નામીબિયા અને સોમાલિયા જેવા દેશોમાં પણ CRPFના જવાનોએ પોતાની ફરજ નિભાવી છે. CRPFના કેટલાક વિશેષ એકમો છે. રેપિડ એક્શન ફોર્સ, જે રમખાણો અને આપત્તિ જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી માટે જાણીતી છે. કોબ્રા દળ નક્સલવાદ અને વિશેષ તાલીમ પ્રાપ્ત કમાન્ડો એકમ છે, જ્યારે સ્પેશિયલ ડ્યુટી ગ્રુપ વડાપ્રધાન સહિત અતિ મહત્વના વ્યક્તિઓને સુરક્ષા પૂરી પાડે છે. CRPFના જવાનોને હથિયારોની તાલીમ, શારીરિક તાલીમ અને આંતરિક સુરક્ષા સંબંધિત વિવિધ કાર્યોની તાલીમ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે CRPFના જવાનો મોટા પાયે ઓપરેશન ચલાવવામાં માહિર છે. તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રો અને સાધનો ચલાવવામાં પણ નિષ્ણાત છે. CRPFના જવાનો દેશના દરેક ખૂણે મુશ્કેલ પરિસ્થિતિમાં ફરજ બજાવે છે. તેઓ પોતાની બહાદુરી, શિસ્ત, નિષ્ઠા અને દેશપ્રેમ માટે જાણીતા છે. અનેક જવાનોએ દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. તેથી CRPF સ્થાપના દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ દેશની સેવા માટે સમર્પિત આ બહાદુર જવાનોના ત્યાગ અને સમર્પણને યાદ કરીને તેમને સન્માન આપવાનો દિવસ છે. દેશના નાગરિક તરીકે આપણે તેમની સેવાઓ માટે ગૌરવ અનુભવવું જોઈએ અને રાષ્ટ્ર પ્રતિ આપણી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ કરવો જોઈએ.